હું હું થાય છે હવાળાના આયા છો આમ છે એક ટ્રેક્ટર પેલું પડીને લેકીને આ અડધું 7 વાગ્યાના આયા તમને શેરામાં આપી જો મારે તો ડીઝલ ના પૈસા નહીં કરતા સાહેબ એ પાયો છે સાંજના આયા છીએ એટલે હું ઘેરથી લઈને આવું લે ત્યાં તમારા માટે મારે ડોહી અહીં આવતા હોય તો પાણ હું તમે તો જીવો હું ચિકન આ નહીં મફત બળતું આટલી તો 8 ફેરા થઈ ગયા હોય અઢી વાગ્યા હું 2:30 વાગ્યા તે ઢીલું આવી રીતના તો મજૂરો થતો હશે તમારાથી અને ભરે જો ના વાત જોનમાં આયા હોય અડધું ટોકર ભર દાબીન ઓમ તો ફેરાય થોય પોક દેજો ભરજો તમે ખબર પડે એટલે કોઈ મજૂરી મારે લેવાની છે મારે લેવાનું બોલ કરે છે તો બોલવાનું જ કે તારું સોનું મોનું ભરવાનું કરજે ભાઈ તાણે હું આવું થાય છે તાન એ ભાઈ ઉભો રહ્યા વગર ઓમ હેટકી એસી કે આજી ભરાત નહીં તાન ના ખાય તો છે ભાઈ ઇમનામ ટોકર ઉપર છે ઓમ તાપ તો જો પાળા સન્ના મને જો કે કેટલો ભરી જા તો હું કરવાનું છે ભાઈ હું જેટલું ભરી ગયા કેટલું ભરીને તમે આજે તો બીજો ફેરો ભરાય છે કેટલું ભરી ગયા છે તમે વધારે ભરી કાઢો મે ડોહન મેકલું છું નહીં તમારા ઉકેરામ તો દમ મોય દૂધોના પઠામ ફૂલ્યો જ છે ખાલી આમાં ડૂડો તો શું કાળો મેચ ખાતે લેખા છે તમે વળી છૂટવા આવ્યા છો તમે કાળા મેચ છો એટલે ઉકેરો એ કાળો મેસેજ હોય કે તાન આ તો આવા ડોહન મેકલું પારો તા હા મેકલો તાન ડોહે હું તોડી નાખશે તાન તમને સારી જો ઉપર મફત જો ખાતો લઈ જશે મફત જેવું જ દેખાય છે તમે આમાં જ મેકલું છું ભાઈ તું ભરવાન કરજે તો બખાડો ડોહન તેમ કહું ડોહા આખો કેળો ખાલે કઈ ના હોય ને તો શું પડી રહ્યો છું આમ ખાલી તો કરવાનો તો હું કોઈ છે ઢાલ ઢાલ સર આવી જશે એ પણ ભાઈ એ તો બખાડો કરે જાય તે તાન એ ડોહા યા નો હોય ઘર મને પેલું સા બધું ભરી જા પેલા તો નો હોય જો હાલે તા ના પેલો ઢોળો પાતો નહીં જો પેલો હો કરે છે શીખર ડોહો ડોહા ની રામ કાઢું આટતો આ છે આ બધું લાવી દઉં હા અડધું તો વધારે ભરાય છે પણ પૈસા ફટાફટ આલે હેડો હાલો ફટાફટ કોઈના પાડો હેડો હે પૂછો જગા એ આયા ના ઓ જાય ભાઈ અને પૂછો સરકારી ઉપર ટોકલ દે વળી લે અલે ફેરા હા પૂછો બાદ અરે આ પોઈરો બાદ તો કીધા લે અરે તો હને પોઈરોની વાત જોડે છે પેલો તારા ભા બધું સાફ ભરી ગયા અહીંની રાબ કાઢું તું હા ટોકર ભરું છું એક નાખો પેલામાં તને પૈસાનો લોભ છે પેલું સાફ કરીને હું આખો કેરો હું સાફ કરી નાખ્યું તો સાફ કે મેં બેગ ભરે હન બધું સાફ ટોલો ભરી લઈ ગયા હું વાત કરે છે તું હું વાત કરે છું તું પોઈરોની વાત બેસની જોઈ બેહી રહ્યો છે હું તો વાળી ઓય ગાયનું મનાવું છું હું હાથ ફેરી આટલો બધો હને રૂપિયાનો લોભ છે તને કંડો તારા વિડિયો તોડવા નહીં કહું છું જોવું છે આવું બધું ના હોય આ તો તારે હોજ ભરે એટલે ડોહા પછી લેતા આવજે આમાં આખે ઘોઘરા ઉતારે છે ને ખરાબ કઈ ના બધું શાક ઉકેલો ભરી જો લે હું ઉકેલાથી જાઉં જીયા નહીં લેજો આપણે ખાતા આ પેલો ટ્રેક્ટર વાળો છે જો અરે કર્યા ના પડે કે આપણે ભરું ના નહીં પાડવાની પૈસા નહીં લેવાના પેલા એટલે પણ છેટલો ટોલોનો ઉકેલો તો ને બે ટોલો બધું સાફ કરીને આવી છે કે છેટલો ભરી જા તો હું કાબે અને ટ્રેક્ટર વાળો તો પેલો સંદૂરો છે પાછો ઓય સંદૂરો છે ઇને રાબ કાઢું સંદૂરા પહાન તો હું થઉં હે હાલ જે દે તું આ પકડ આ જોડો હું આ પોઈલા ભેગા કર આવું કરું આ જોડો ટોકર પડે લાઈ કર પાછી હા એ હાર જો ઓમ આમ નહીં કરવાનું ભરવાના છે અને જો કે બેડો ભરી જા બધું સાફ અરે ના ભરી જાય હું જઉં છું આ જલ્દી જઈને આવો હા હું હાલ તો હેડ હો હા તગરે નાખવામ તું કિરાન નહીં જાઉં ઓહ બધું સાફ પૈસાનો લોભી સાતો ડોહો હું ના કહેતી કે ઓને હેલું વધારે બરસે શિકાર હું કરે છે કોઈ આમ જાતો જ નહીં ડોહાનોમાં પૈસાનો લોભા જ હોય મજૂરો કરવો પડે એટલે જોવા કા હાધું છે અને મને પૂછ્યું નહીં ઉકેળો આલ્યો એવી તો ટ્રેક્ટર બોલાવી દીધું આવો તને મને પછી ખબર ખાવા આલું ધરાઈ અરે લે અડક લે 12 વાગે લે 12 વાગ્યા ના 2 વાગ્યા ના મારા બેટા વાતેળો સોટી જો શું કરવાનું કયો પેલો તો શિખર શેઠિયો છે કે મારો યો દુશ્મન છે આડા જેવો થયો છે અને કોઈ ધંધો જ નહીં ઓને કાલે લોકો અંગાત વાતો કરવી છે મેઠી આખો ઉત્કેરે ખોતરી ના આવ્યો હું આખો ઉત્તેલો ખોતરી નાખ્યો તીતો એના કરતા ટેણી હારો છે જે ટોકર ઉપર તું ઉપાડવા જેવો હતો લે
એ તો બધું એકના એક જ થાય. જોર આવે છે ના ના આવે છે. આને હું અલ્યા ચંદુભાઈ આયા લ્યો આયા. કરતા અલ્યા તમે વૈસી કેટલો ગાડો ભરી ગયો એમ કેજો મને 25 જેવો તો ભર્યો હું પછી જો હમણાં માં ડોશી આવી હતી કે શાર ભર્યો છે શાર ભર્યો છે તંબુરો શાર ભર્યો છે તાણ. આ એક પેલું ભર્યું ને આ અડધું શોશી એક ને મારા ડુંગરા જેવો ઉકેરો હતો ને તમે લેડી જેવો કહી નાખો સાપ લઈ ગયા હજી તો કઈ અડધું છે ઓય તો નહીં પોખરા તે ડુંગરા જેવા થયા અરે હોય. શેવડો હતો હું આમ વધારે સારી જોતો હતો ને એ પેલો વડનગર દેખાતું હતું હું વડનગર દેખાય આ ઢૂઢો જેવો ઉકેરો આમ પગ મેલે ને તો હું ન દબાઈ જોય દબાવજો પગ મેલજો બધા લઈ લીધો એટલા નકા જતા રહેતા હતા દબાજો અને આ ઝાડકી શોશી લાયા છે હાથીને બચ્ચા જેવું હમુડું ભરી શકતું નહીં એ તમારા જેવું છે ગલગોટા જેવું એ અમારે તો શું ભરવાનું છે એને ભરવાનું છે તાણ અમે 4 વખત તો સાપી ગયું છે પાછું ધક્કો તો મારા કોઈ નવાઈ નો ઉકેલો નહીં ને કે પૈસા ને પૈસા બધું રહેશે હમણાં આ એ ડ્રાઈવર તો હું એમ કહેતો તો થોડા હું આટલો ઉભો રહ્યો એમ કહેતો ધક્કો હા, નતું માર્યું એટલે તમે જેમ તેમ ના ઓળખતા મને અમે તો કોઈ જેમ તેમ નહીં ઓળખતા લાવો પેલું ભરી જાય એના પૈસા આલે છે કોઈ લઈને નાહી ગયા વાત કરો છો માં ડોશે ને નાસ્તો કરવા જવું છે હું જોઈ રહ્યો છું ભાઈ ભરવાન કર ને હોય અમારી આ વાત બધું મૂડ મારી નાખે તો દારો શું ધક્કો છે મૂડ કેવો આવો વેચાતો લેવા જવાનો છે તોય શું માણસ કર લઈ આવું જઈ મૂડ એટલે કંટાળો આવી ગયો એમ. હા એમ કે તો ભરવાનું રાખો રૂપિયા લેવાના છે નહીં ભરું. જતો રહે ના ભરવું હોય તો મારી મજૂરી આવ્યા છે સંધુભાઈ નહીં આવ્યા છે. એ સંતુભાઈ જો ગયો મારા બહાર જવાનું થઈ યાર તારા રૂપિયા આલવાના છે તે તણી કહે તારા ઉકેરાથી મતલબ અલ્યા હું ઉકેરાની મતલબ શું મારા પૈસાથી મતલબ મારે ખાલી કરવું ફટાફટ હેડો થશે થશે નહીં મારે બહાર જવું છે તારે મારા મજૂર એવો મળ્યા છે એટલા ને કે આટલી બધો 7 વાગે તો ઉકેરો તમારો તમે ઉઠીને દાંતણ કરતા હોય એટલી બધો ઉકેરો ઉલડી ગયો એક વાત કહું હું તો દાંતણ નહીં કરતો બરસ કાઢું છું હિંમતાને કહું મોઢું ગંધાય છે ગંધાય છે પૈસા પૂરા હાલતા ના પાછા. આ નકરી માટી છે મોય. પણ આ જાડી કેમ આમ કરે છે પૈસા નહીં આલવાના ખાતર છે રે. તમે તાન 3 દાડાથી નાતાય નહીં હોય ના એમ તો 6 મહિને ભેગું નહીં કાઢું હું હિંમતા ખાટી સાત જેવા ગંધો છો આમ બે બંધ થઈ જોઈ દો એક વાર જોવો તો ખરા બગલ મેં કાંઈ તાણ. નેચી ના મને હે ભરો લે આ ઉકેરો ગંધાય છે તો ખબર નહીં બધા પૈસા આલજો મને હું ભરે જો કાલે પેલો ભરાય આ તું તો જો કીધી ઓ, ભરો દે, ભરો દે. આ છોકરો અસલ ભરા છે પાછો ચલો તમે તમારી જિંદગીમાં કરો લે તું તો ભર આમ પછી 2 રૂપિયા આલું છું ભાઈ હું આલું છું ભરકોજી મજૂરી આલ દે તારા આખી ભાઈ આખી નહીં અરે ડોહા આ તો પહાડ ભરાવ છે લે ના ડોશી આ તો ફટાફટ કીધું ભરો પણ જતા રહો ફટ જઈને ભાઈ બીજું રાખે કો બીજું કોઈ ને મેલા તો શાક પઈ નાખશે ના આ ડોશી તું હું લે પાછળ પડી છે એક તો બીરો તોણવા બેઠી છે આ જલ્દી આટલું જાઉં છું ઓકે દો ભરો ભરો ભાઈ આ બે ના રમાય આપણે અમારે વાત કહું ઓકે સર ઉભો છે ભાઈ હું જોઉં લાવજે ભાઈ હું જોઈ જોઉં છું હા ડોશી અમાય અને રાહો મને પડતા નહીં આ તો હું ભરી ખરા, આ હું તો ખરા. હમણાં હાલ આમ ટોલું આખું ભરી કાઢું ખબર છે ઉપરા ફૂલ પડવાનું ઉપરાનો હાલ પૈસા વધારે લઈ બીજો બીજો ઉકેરો છે શું ભાઈ? પાવડો જોજે. જોયું કે હા જોયું કે ભરવાનું કે પાવડો જોજે રેદું તૂટી ના જાય રેડું તો ના તૂટે સોબળાનું છે એ ડોશી દેખ મને માથાને ઘૂમરું થયું છે અરે ઘોમડું ને મટી જાય બીજો પછી તોણી જઈ શકે એ ભરકા વાત આ તા ડોશી છે શું છે પાડા જેવો અવાજ છે એ તો હમણાંથી અમે સાઈઝ ખાઉં છું સારું સારું ખાય છે હા તો દૂધ ખવડાવતા હોય તો દૂધનો 80 રૂપિયા ભાવ છે હવે તું તાન જે ડોશી હેડ ઉપરા હાલ આ રેડો ફટાફટ ભરાઈ ગયો આપણે માથો ડોશી રહી નાખી દઈ પૈસા લઈને આવજો પાછો વાત કહું હા સંધુભાઈ હેડ કે ભાઈ કેમ આમ કરી છે મારે તો નહીં ભરવું. રીચારી એને છોકરા તમે મારે તો પૈસા- ખાવા જો બપોરે. હા તાઈ પર હું જતો રહો હો હા. ભરીને પૈસા આલી દો પાછા આલે છીએ કોઈ લઈને નાહી તો નહીં પૈસા ગયા તો કે હું પૈસા ઠેકી લઈને પૈસા આવું છું, હું ગણેશ હજુ. ના તારા નહીં આવું ભાઈ હો. આટલી બધી ઠેકી આવશે. હા હમણાં સાબા મેલું જ પાછું નહીં પીવો તમારો ચા કેમ તમે આ એક ઉકેલામાં કોઈ મારો ઉકેલો તો તમે ચા પાવ તો આખી જિંદગી ગણા મારો ચા પી ગયા હતા ના ગણાવું ખાલી રકાબી ધોતા જજો પાય ના ધોવા જો તો તમારે ચા પીવો ને તમે તો તમારે જેને હોય એને પાજ્યો અમારે તો નહીં પીવો તમારે પીવો છે ભાઈ આપણે ચા તમે છોકરો પીવો કે ચા હા હો પીવી છે પીવી છે ને હા આપણે ઘણો લેવું પડે છે વગાડી મેકવાલી દઈએ માની લગન આ પીવાનું કે છે પીવું બાપરા કેટલા લાગે? તો ઠંડુ કરી દો આટલું હે ઠંડુ ભાઈ તમે ફરીને આવો ને એની રાબ કાઢો હું સોયલા બી આવું જઈને હો
રાપ કાઢી જો તે જો ઓ પાછા આવજો પાછા હા પૈસા લાવજો એમ કહું છું પૈસા હાલશું લે તમે તો હું પૈસા પરમેશ્વર છું તમારા ઓ હું પૈસાનો દાસ છું પૈસાનો દાસ પૈસાનો આઈ દાસ જા છો એમને એ દાડિયા તો હેડ્યો કે તું મારા શેરી શેરી શું હોય છે સા નહીં હાલતા તમે સાત હજી વાર છે હજી તો હું ચાલે આજો. લાકડો લેવા જો ગોમમાં શાક લઈ આવ્યો તાણે બનાવ્યો સોનું મોનું ભરક ભાઈ બાપનું પરામજી પહાડી પાછો તને તો ઘેર કદી સાપ આવ્યો ઠંડ છે એક નંબરનો તો ખબર નહીં આ સંધુભાઈ તાણ પૈસા લઈ લેજો પાછા તારે ગોડા તારે પેલા ના કહેવાય તને હું જોઈ હું તો તમારા ડોશીને ફોન કરી હતી એટલે તો બોલાયા હતા તો તી હારું કરી હે તને હું આલી 2 રૂપિયા આ તો તારું કેટલો ટ્રેક્ટર ભર્યો ખબર ટોલો કેટલો ભર્યો હમણાં પેપ્સી ખવડાવું કેટલો ભરી જાય મત વાળો ભરી જાય તો તમને ખબર આ ના મારો બેટો સંદુરો સોર છે તમારે હગા છે પણ નહીં કેવું તમે તો પૈસા ગણી લેજો અમે રશિયાલ મારવા ના દેતા પાછા ના મારવા દઉં ટ્રેક્ટર લઈ લઉં ચિંતા કશો નહીં ના જો ટોકર મેકી લેડો ટ્રેક્ટર તો ભરાઈ ગયું છે હું ટ્રેક્ટર ભરાઈ ગયું ખાસ આ ટોકર બોકર ઉપર મેકી દેજો અરે પાવડા દાવડા મેકી દેતે તાર શેલ મારી આ ઘર કરી દઉં પેલા પૈસા લાવવાનું તો ભૂલી ગયો છું એ મજૂર હોભરો છો હું કહું એ ભાઈ બંધ તમે આગળ હેરતા થો અને હું પૈસા લઈને આવો અને પેલા ડ્રાઈવરને કીએ બેજે હન હા ભરકો તો ભૂલી જાય એવો છે તાણે આજીન કાઢજો ફસાઈ ના જાય તાણે હું તારો નવો ડ્રાઈવર ખરો કે ફસાઈ ગયું હું કહેતો તો લે ના આવડે તો હું કાલ લેશો પણ આ તો મારા પેલા ભરકાને પૈસા હાલવા છે કે એટલે હાચવીને કાઢજો મારી માની શોકન ભરકાને તો ફોલાઈ દઉં છું ભરકાજી અલે ભરકાજી ઓ હું આવ મોય હું કરો છો શિકર આવો મોય આવો શું કરો છો કોથરા ઉપર બેહો કોથળા ઉપર તો નહીં બેહું આ બેહ્યો હા, હું મોટા કહેતો તો હા બોલો ટ્રેક્ટર બે ભરાઈ ગયા છે બરાબર એ થોડું વધ્યું છે તે તાર રાખ્યું એ તો અમારે હજ કર બધું શાપ તમે લઈ જાય એટલે લાવો હેડો પૈસા લાવો પૈસા તો આલે છીએ પણ એક કોમ કરો તો સારી વાત તો હા હવ કેટલો ટ્રેક્ટર કિસ્સા હાય એ તો થોડો જ કેસ કેટલો ભરી જા કેટલો ભરી જા અડધા પૈસા આલું છે ના 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 ચંદુભાઈ અડધા તો ના ચાલે અને આ તો હગા છે એટલે તમને ભરવાઈ દીધું પેલા ના કે હું તો પેલા પૈસા લાવું છું પછી ભરવા દઉં છું એવું નહીં મારી વાત તો વાપરો એવું નહીં હા. હું તમને હોજે આલું છું ના મારે લેવા જ નહીં રવા બધા ભેગા આલજો હા તો 2 દાડા ચીરી આલું હા તો વધો નહીં પછી ભેગા આલજો પણ કેમ કે આ તો તમને એવું ના લાગે કે ચંદુભાઈએ પૈસા નહીં આલે ના ના આ તો મને વધો વિશ્વાસ નહીં બી હારવો પડે અહીંયા મારો હા વધો નહીં પણ મને ભેગા આલજો કશો નકર ની રાબ કાઢું છું પાછો ગમમાં આવ્યો હું તો તો હા અને પેલો છોકરો તમારો કહેતો તો અને તમે પાછા મને છેતરી ગયા છો હો? મારી માની જોગન 2 દાડા પણ ચો કરવા છે આપણે આ તો કાલે મેઠું મોટો બોલ ને કઈક થઈ ગયું લેડો હારું હેડો પેલો ઝાડીઓ કહેતો તો ફેરા ખાસા લઈ ગયા છે યો જાડીઓ આ તમારે હગો હતો એ તો લાકડો લડમણીઓ છે એના વાદે ના હતા ને કે તમે લુકરોય ઉતરી જઈ તમારો એવું છે તાણ હો તાર હું તો એનું હાસું માનતો હતો હારું હેડો હાર જો પૈસા પોકાડજો પણ હો હા હા તો હા તું આખો દાડો પડલો હો રાખી રહ્યો અને હું તને નથી કહેતી કલે એકન બહેરી ટોલો ગણજે પણ કીધું ચાલશે મને શું ગણવું છે સાલસે માં 12 મહિના ખાતર ઉતરેલું બધું ફેલ ગયું હું સમજાવવા દે હેઠ પૈસા જ લઈ લીધા હાલશે આમાં મુવાન તમે તો દોનસ વળી થઈ જાય આમાં તો દોનેશ્વરી નહીં ત્યાં પણ લઈ જાય ને એ ખેતરમાં પાછું ફરી જવું છે આવશે કે ઘરમાં દોશી સામેલ છે ગોરા નાખસાય ના તમે દોનસ આમાં 5 કિલો ગોળ લાવતું બોલ્યા કે બેહી જા અને તમને અમારો વિડીયો ગમો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો પાછા અને બેલ આઇકન દબાવજો પાછા તો નવો વિડીયો આવે ને તમારા ફોનમાં પહેલો આવે જય માતાજી હવાવાનો એક ફેરો નહીં નાખ્યો હજુ ભરજો તમે ખબર પડે એટલે કોઈ મજૂરી મારે લેવાની છે મારે લે બોલ કરે છે તો બોલવાનું જ કતા શું કરવાનું શામના ભરોસા આખો ઉકેલો ખાલે કઈ નહીં અને તો ખાલી જ કરાવડો શકતા ને સ્ટાર્ટ